નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ ચેપ્ટર હાઇડ્રોકાર્બન લેક્ચર 12. ચલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આલ્કીનની ઘણી બધી પ્રોસેસીસ જોઈ, પ્લસ મિકેનિઝમ જોઈ, પ્લસ સાયક્લિક કમ્પાઉન્ડમાં કઈ રીતે રિએક્શન્સ પોસિબલ બને છે એ તમને એક્સપ્લેન કર્યું. ઓકે, નાવ છેલ્લી આપણી રિએક્શન આલ્કીનમાં બાકી છે, જે આપણે પહેલાં ફિનિશ કરીએ અને પછી આપણે આલ્કાઇન જોવાનું છે. ઓકે, ચાલો, આલ્કીનની જે લાસ્ટ રિએક્શન છે, બરાબર છે, એ લાસ્ટ રિએક્શન આવશે હેલોજિનેશન. બરાબર, હેલોજિનેશન એલાઇલિક વિસ્થાપનની પ્રોસેસ. મીન્સ કે હેલોજન એડ કરવાનું છે, પણ એલાઇલિક સ્થાનમાં એ હેલોજન દાખલ થશે. મતલબ એ હેલોજન કમ્પાઉન્ડ જે તમને લાસ્ટમાં મળશે એ એલાઇલિક હશે. હવે ઘણાને એલાઇલિક શું છે ઇનકેસ ખ્યાલ ના હોય, પણ આપણે બધું જોશું. ઓકે, ચાલો, હેલોજિનેશન બરાબર, એલાઇલિક વિસ્થાપન. આ વિસ્થાપન છે, એલાઇલિક વિસ્થાપન. ઓકે, ચાલો, અત્યાર સુધી નોર્મલી આપણે યોગશીલ પ્રોસેસ જોઈ. ધેર્સ અ ડિફરન્સ બિટવીન યોગશીલ રિએક્શન એન્ડ વિસ્થાપન રિએક્શન. વિસ્થાપનમાં એક આવે એક જાય, યોગશીલમાં કાંઈ જાય નહીં, ફક્ત આવે. બરાબર છે, ખાલી બોન્ડ જે છે એની સંખ્યા ઓછી થશે. ઓકે, ચાલો, તો આપણે પહેલાં જે જોશું એકદમ કોમન એક્ઝામ્પલ જોઈએ. માનો કે આ રીતે છે કાર્બન, ફરી પાછો કાર્બન, બરાબર, અહીંયા એક બોન્ડ ઓછો રાખીએ, અહીંયા ડબલ બોન્ડ C, બરાબર છે, એની સાથે આ રીતે બે. તો એટલું યાદ રાખવાનું, એલાઇલિક કોને કહેવાય એક્સપ્લેન કરી દો કે ડબલ બોન્ડ પછી સિંગલ બોન્ડ, બરાબર, અને પછીનો જે કાર્બન છે, રેડી, એના ઉપર તમે જે વિસ્થાપન કરશો એને એલાઇલિક સ્થાન કહેવાય. આને કહેવાય એલાઇલિક સ્થાન. એનું નામ જ એવું છે. રેડી, ડબલ બોન્ડ પછી સિંગલ બોન્ડ અને પછીનો જે કાર્બન છે એને એલાઇલિક સ્થાન તરીકે ઓળખાવી શકાય. ચાલો, આનું આપણે હેલોજિનેશન કરાવવાનું છે. મતલબ અંદર શું દાખલ કરવાનું છે? હેલોજન. તો આપણી પાસે બે ઓપ્શન છે હેલોજન દાખલ કરવાના. આપણે બંને ઓપ્શન જોઈએ. ઓકે, ચાલો, હા, ફર્સ્ટ વન છે ડાયરેક્ટ હેલોજન સાથે પ્રોસેસ. બરાબર, હેલોજન સાથે તમારે બહુ હાયર ટેમ્પરેચરે પ્રોસેસ કરાવવાની, લાઈક 500 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ 600 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર, આટલા ટેમ્પરેચરે તમે હાયર ટેમ્પરેચરે પ્રોસેસ કરાવશો એટલે એલાઇલિક સ્થાનમાં હેલોજન જશે. એલાઇલિક સ્થાન એટલે દેખાય ને, બરાબર, એ સ્થાનમાં હેલોજન દાખલ થાય. આપણે કરીએ, અને પાછું કેવું છે કે એ સ્થાનમાં બધી વેલેન્સી કમ્પ્લીટ છે, તો એક હાઇડ્રોજનને નીકળવું પડશે તો જ હેલોજન જઈ શકે. તો માઇનસ શું થતું હશે? HX. બરાબર, કારણ કે ત્યાંથી હાઇડ્રોજન નીકળશે, હેલોજન એન્ટર થશે. એક હેલોજન અહીંયા છે, હાઇડ્રોજન નીકળ્યો, શું બનાવે? HX. તો આવું બનશે. H છે જ, આ કાર્બન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા શું આવશે? X, સિંગલ બોન્ડ પછી ડબલ બોન્ડ C. રેડી, આ ટાઈપનું જે બને એને કહેવાય એલાઇલિક હેલાઇડ. શું કહેવાય? એલાઇલિક હેલાઇડ. રેડી, ચાલો, તો આ એલાઇલિક હેલાઇડ બન્યું. હજી પણ આપણી પાસે બહુ સારો ઓપ્શન છે, અને હવે જે ઓપ્શન કહું છું ને એ ખાસ JEE વાળા ધ્યાન રાખે, બિકોઝ JEE વાળાને હવે પછીની જે રિએક્શન હેલોજન વિસ્થાપનથી દાખલ કરવાવાળી પ્રોસેસ છે એક્ઝામની અંદર એરા ઉપર જોવા મળી શકે. બરાબર, તો N-bromosuccinamide ઓર N-chlorosuccinamide, એરા ઉપર આ બેમાંથી કાંઈ પણ લખેલું હોઈ શકે. જો એ તમને બેમાંથી કાંઈ પણ લખીને આપે, બરાબર, તો પણ એલાઇલિક હેલાઇડ બનાવવાનું. સીધી વાત છે. આપણે એક્ઝામ્પલને એવું જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા પણ શું થાય? સેમ કન્ડિશન. C, અહીં શું દાખલ થાય? X, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ઓકે, આને પણ શું કહેવાય? એલાઇલિક હેલાઇડ. રેડી, તો ઘણા કહેશે કે અમને તો પહેલાં ભાન જ નથી પડી કે NBS શું છે અને NCS શું છે. આપણે બધું જ જોઈએ છે, કાંઈ બાકી નથી રાખતા. રેડી, એટલે આપણે જોઈએ કે છે શું અને કઈ રીતે યુઝ થશે. ઓકે, ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ NBS ઇઝ ઇક્વલ ટુ થશે N-bromosuccinamide. શું કહેવાય એને? N-bromosuccinamide.
સ્ટ્રક્ચર આપણે જોઈશું NCS, આનું નામ છે એન ક્લોરો સક્સિનેમાઇડ, બરાબર, એન ક્લોરો સક્સિનેમાઇડ. હવે એક બહુ અગત્યની બાબત કહી દઉં કે અહીંયા ખાલી આપણે બે જ લીધા છે, તમે જોઈ શકો છો, એક બ્રોમો છે અને એક શું છે, ક્લોરો. સીધી વાત છે કે આ પ્રોસેસમાં ફક્ત અને ફક્ત તમે હેલોજનમાં શું દાખલ કરી શકો, કાં તો બ્રોમિન અથવા ક્લોરિન. યુ હેવ નો અધર ચોઇસ, બરાબર. મીન્સ કે તમે આઈ પણ એડ ના કરી શકો, એફ પણ નહીં. ઓકે, ચાલો બંનેના સ્ટ્રક્ચર કહી દો. આ જે ફર્સ્ટ વન છે એનું સ્ટ્રક્ચર, એન બ્રોમો સક્સિનેમાઇડનું સ્ટ્રક્ચર શું છે, તો આ રીતે આવશે. અહીંયા નાઇટ્રોજન આવશે, રેડી, અને એની સાથે શું જોડાયેલો હશે, બીઆર. અહીંયા ડબલ બોન્ડ ઓ, અહીંયા પણ ડબલ બોન્ડ ઓ. તો આ જે સ્ટ્રક્ચર છે કોનું છે, એન બ્રોમો સક્સિનેમાઇડ, રેડી. તો હવે એન ક્લોરો સક્સિનેમાઇડનું તમને લખવાનું કીધું હોય તો તમે જાતે લખી દેશો. જ્યાં બીઆર દેખાય અહીંયાથી શું કરી દેવાનું, સીએલ. આપણે આનું સ્ટ્રક્ચર બનાવીએ, આવું બનશે, નાઇટ્રોજન, રેડી. અહીંયા લોન પેર આવશે, ઓકે, બરાબર. ચાલો પછી ડબલ બોન્ડ ઓ, ડબલ બોન્ડ ઓ, અને અહીંયા શું આવશે, સીએલ, બરાબર. તો આ એન ક્લોરો સક્સિનેમાઇડ, સીધી વાત છે, બંનેના સ્ટ્રક્ચર આવી ગયા. ચાલો આપણે પ્રોસેસ જોઈએ, બરાબર. મીન્સ કે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જો આ જે પ્રોસેસ છે અને આ પ્રોસેસ, બંનેથી રિઝલ્ટ સેમ આવશે. આ રીતે હાઈ ટેમ્પરેચર હેલોજન આપે, સીએલ ઓર બીઆર હાઈ ટેમ્પરેચર આપે, આ રીતે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ કાર્બન, બરાબર. તો તમારે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પછીના કાર્બન ઉપર હેલોજન નાખી દેવાનું, બરાબર, બીજું કંઈ નહીં કરવાનું. ચાલો તો એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડશે. ઉદાહરણ, ચાલો પહેલું ઉદાહરણ આપણે જોઈએ. માનો કે આવી રીતે છે આપણી પાસે CH3 CH ડબલ બોન્ડ CH2. તો તમે સમજી શકો ડબલ બોન્ડ સિંગલ બોન્ડનો કાર્બન આવ્યો. અહીંયાથી એક હાઇડ્રોજન કેન્સલ આઉટ કરવાનો છે અને એની જગ્યાએ શું દાખલ કરવાનું છે, હેલોજન. માનો કે આવું આપી દીધું, Cl2 છે, બરાબર, અને 600 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે. એટલે સીધી ખબર પડી ગઈ કે માઇનસ શું કરી દો, HCl, બરાબર. અને અહીંયા શું કરી નાખો કે 2H તો છે જ, એક H નીકળી ગયો, 2 તો છે, એક શું દાખલ કરી દો, Cl, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ CH2, રેડી. તો આજે બને છે એનું નામ શું આવશે, એલાઇલ ક્લોરાઇડ. શું કહેવાય આને, એલાઇલ ક્લોરાઇડ, બરાબર. એલાઇલ ક્લોરાઇડ સિવાય તમે બીજું કયું નામ આપી શકો, તો 1, 2 and 3. 3 ક્લોરો prop 1 in, 3 ક્લોરો prop 1 in, રેડી. તો 3 ક્લોરો prop 1 in જે છે, ઓકે, તો એ તમે બનાવી શકો અને આ રીતે બનશે. ઓકે, ચાલો તો આ પહેલું એક્ઝામ્પલ થયું. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, રેડી. માનો કે આપણી પાસે આવું છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 CH ડબલ બોન્ડ CH2. ચાલો એલાઇલ કાર્બન કયો છે, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ કાર્બન. તો આ જે છે ને કયું સ્થાન છે, એલાઇલિક સ્થાન, બરાબર. તો આ રિએક્શનમાં આપણો ઉદ્દેશ્ય શું છે કે હેલોજન દાખલ કરવાનો, કયા સ્થાનમાં, એલાઇલિક સ્થાનમાં. પહેલાં સ્થાન ગોતી લો, હેલોજન નાખી દો, યોર પ્રોડક્ટ ઇઝ કમ્પ્લીટ નાઉ. ઓકે, ચાલો તો અહીંયા ઇનકેસ હેરા ઉપર લખીને આપે એન બ્રોમો સક્સિનેમાઇડ, એટલે આપણને ભાન પડી જ આવી જોઈએ કે આપણે શું કરવાનું છે, એલાઇલિક સ્થાનમાં હેલોજન દાખલ કરવાનો છે. અહીંયા એન બ્રોમો સક્સિનેમાઇડ છે એટલે આ રીતે છે, એન છે, બીઆર છે, ડબલ બોન્ડો ડબલ બોન્ડો. હવે કન્ડિશન શું થશે સમજો. અહીંથી બીઆર છે એને આપણે અહીંયા નાખી દેવાનું અને ત્યાંથી એક હાઇડ્રોજનને આપણે બીઆરની જગ્યાએ મૂકી દેવાનું છે, બરાબર. બસ આટલું કરવાનું એટલે શું બનશે, જુઓ, CH2 ડબલ બોન્ડ CH, બરાબર, CH, અહીં શું આવી જશે, બીઆર, CH ડબલ બોન્ડ CH2, આપણી પ્રોડક્ટ બની ગઈ. પ્લસ હવે અહીંયા આખું જે બનશે ને આવું બની જશે, નાઇટ્રોજન એઝ ઇટ ઇઝ, ઓકે. અહીંયા H આવી જશે, ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ. આને કહેવાય સક્સિનેમાઇડ. શું કહેવાય, સક્સિનેમાઇડ, રેડી. તો સક્સિનેમાઇડ બની જશે. બ્રોમિન એમાં જે હતો એ ઉપર આપણી પ્રોડક્ટમાં આવી જશે. ચાલો નંબરિંગ કરીએ, 1, 2, 3, 4 and 5. તો 3 બ્રોમો, પછી 1, 4 ડાઈ, પછી 1, 2, 3, 4, 5 છે ને ડાઈ, પેન્ટેન ડાઈ ઇન બનશે,
બરાબર. તો નામ અહીંયા લખી દઉં છું. નામ આવશે 3 બ્રોમો, બરાબર, પેન, તો પેન્ટેન 1,4 ડાઇન, બરાબર. આવી પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ અહીંયા બને છે. ચાલો આગળ જોઈએ બીજા એક્ઝામ્પલ, એટલે તમને વધારે ક્લિયર થશે. ચાલો અન્ય ઉદાહરણની અંદર આપણે સાયક્લિક લઈએ, કારણ કે આપણે જ્યારે પણ કોઈ પણ રિએક્શન જોઈએ છે ને ત્યારે આપણે સાયક્લિકમાં એ પ્રોસેસ કરાવી છે. એનું રીઝન છે કે તમારી બુકમાં સાયક્લિક નથી આવતી, પણ નીટમાં અને ઇવન જેડબલઈમાં સાયક્લિક મેક્સિમમ પૂછાય છે, બરાબર. તો આપણે સાયક્લિક લઈને કામ કરીએ. ચાલો આપણી પાસે આવું કમ્પાઉન્ડ છે, સાયક્લોહેક્ઝીન છે. શું છે? સાયક્લોહેક્ઝીન. આ સાયક્લોહેક્ઝીનની બાજુમાં આપણને લખીને આપી દે એન બ્રોમોસક્સિનેમાઇડ. રેડી. એના ઉપર આપી દે સનલાઇટ ઓર H2O. તમને આ દેખાય એલાઇલિક સ્થાન, એલાઇલિક ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ કાર્બન. કેટલા એલાઇલિક સ્થાન છે? 2, બરાબર છે. તો અહીંયા 2 એલાઇલિક સ્થાન, બેમાંથી કોઈ પણ એક સ્થાનમાં Br નાખી દેવાના, સીધી વાત છે, બરાબર. તો અહીંયા પહેલાં તો શું થઈ જશે? માઇનસ સક્સિનેમાઇડ થશે ને, બરાબર છે. તો -S થઈ જશે, પણ હું સ્ટ્રક્ચર લખીને બતાવી દઉં. નાઇટ્રોજન H ડબલ બોન્ડ O એ માઇનસ થઈ જશે, અને આપણું શું પ્રોડક્ટ બનશે? તો આ રીતે બનશે. ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ રહેશે, પણ બેમાંથી એક સ્થાનમાં શું દાખલ થઈ જાય? Br. રેડી. તો આને કહેવાય એલાઇલિક બ્રોમાઇડ. શું કહેવાય? એલાઇલિક બ્રોમાઇડ, બરાબર. નામ લખવું હોય તો શું લખી શકાય? તો 1, 2 and 3, 4, 5, 6. ઘણા કહેશે કે આપણે નંબરિંગ જે છે, બરાબર છે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો એ જ વાત છે કે 1, 2, 3. તો નંબરિંગ જે છે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, પણ એ પ્રોપર નહીં થાય કે 1 બ્રોમો સાયક્લોહેક્સ 2E, બરાબર. એ વધારે પ્રોપર રહેશે, કારણ કે જ્યારે તમે નંબરિંગ કર્યા પછી જે નામ લખો ને એમાં જેટલા પણ નંબર આવે એનો સરવાળો કરો તો એ ઓછામાં ઓછો રહેવો જોઈએ, બરાબર. 1 બ્રોમો, પછી સાયક્લોહેક્સ 1 બ્રોમો સાયક્લોહેક્સ 2E. રેડી. તો આ ટાઈપની પ્રોડક્ટ તમને મળશે એન બ્રોમોસક્સિનેમાઇડ સાથે. ચાલો આગળ વધીએ. બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે, આના જેવી સેમ જ છે, બરાબર. તો એનું ખાલી એક એક્ઝામ્પલ મેં એડ કરી દીધું છે. રેડી. ચાલો તો એ પ્રોસેસમાં આપણે લઈએ CH3 છે, CH ડબલ બોન્ડ CH2 છે. ચાલો આમાં પહેલાં તો એલાઇલિક સ્થાન ગોતો, બરાબર. તો એલાઇલિક સ્થાન એટલે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, કાર્બન. આ કયું સ્થાન કહેવાય? એલાઇલિક સ્થાન. ચાલો આપણને એલાઇલિક સ્થાન મળી ગયું છે. એની પ્રોસેસ તમારે કરાવવાની છે SO2Cl2, થાયોનિલ ક્લોરાઇડ. નામ તો સુનાઈ હોગા, બરાબર. શું કહેવાય? થાયોનિલ ક્લોરાઇડ. તો આજે થાયોનિલ ક્લોરાઇડ છે એની સાથે 473 કેલ્વિન ટેમ્પરેચરે, બરાબર, યુવી લાઇટમાં પ્રોસેસ કરાવવાની છે. એના ઉપર આવી કન્ડિશન આપી દેશે, બાજુમાં થાયોનિલ ક્લોરાઇડ આપી દેશે. તમારે કાંઈ જ નથી કરવાનું, ખાલી એટલું કરવાનું કે એલાઇલિક સ્થાનમાંથી એક હાઇડ્રોજન કેન્સલ કરી અને ત્યાં અહીંયાથી શું દાખલ કરી દેવાનું? Cl. અહીંયાથી જે H નીકળે એ બાકીના Cl સાથે શું બનાવે? HCl, ને બીજું શું બને? SO2. ફિનિશ, બરાબર. ચાલો તો શું આવશે? Cl, CH2 સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ CH2 પ્લસ HCl પ્લસ SO2, બરાબર. ધીઝ આર યોર પ્રોડક્ટ્સ. ઓકે. ફર્સ્ટ વનનું નામ લખવું હોય તો શું લખાય? ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. તો આપણે કહીશું કે 3 ક્લોરો પ્રોપ 1 ઇન. રેડી. 3 ક્લોરો પ્રોપ 1 ઇન, અથવા એલાઇલિક ક્લોરાઇડ. ઓકે, યુ કેન સે ધેટ. ચાલો તો આમાં તમને કોઈ સમસ્યા ના હોવી જોઈએ, બરાબર. કારણ કે જ્યારે તમને હેલોજિનેશન શીખવવામાં આવ્યું હશે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોવાળા લેશનમાં, બરાબર, ત્યારે આઈ થિંક આ ટાઈપની પ્રોસેસીસ આવી હશે, અને નથી આવી તો મેં તો શીખવાડી દીધી, બરાબર છે. ચાલો હવે કહેવાનું એમ છે કે આપણે આલ્કિનમાં આટલી પ્રોસેસ જોવાની હતી, બરાબર છે, સિલેક્ટેડ. હવે કોનો વારો આવશે? આલ્કાઇન. વી આર આપણે આગળ વધી રહ્યા છીએ કોના તરફ? આલ્કાઇન તરફ, બરાબર છે. અવર નેક્સ્ટ ટાર્ગેટ ઇઝ આલ્કાઇન. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ આલ્કાઇન, બરાબર. ચાલો આલ્કાઇન સંયોજનો, આલ્કાઇન સંયોજનો.
ઓકે, આલ્કાઇન સંયોજનો છે સી ટ્રિપલ બોન્ડ સી, આ બધાને ખબર છે. હવે આનું આપણે જોવાનું છે, બરાબર. એમાં ફર્સ્ટ આપણે જોઈશું, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. અને બહુ ઇમ્પોર્ટન્ટ શું છે એ કહી દો. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટર્મિનલ આલ્કાઇન, બરાબર. ટર્મિનલ આલ્કાઇન આ બહુ અગત્યનું છે. ટર્મિનલ આલ્કાઇન, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટર્મિનલ આલ્કાઇન? તો મોટાભાગનાને ખ્યાલ હશે, બરાબર છે, બટ જેને નથી ખબર એને હું સમજાવી દઉં. ટર્મિનલનો મતલબ થાય છેડા. છેડા પર અગર ટ્રિપલ બોન્ડ જોવા મળે છે આખી શૃંખલામાં, તો એ આખા આલ્કાઇનને શું કહેવાય? ટર્મિનલ આલ્કાઇન કહેવાય, બરાબર. ઇન કેસ સી ટ્રિપલ બોન્ડ સી, દેન બરાબર, ઘણા બધા આ રીતે કાર્બન શૃંખલામાં હોય, પણ જો ટ્રિપલ બોન્ડ ક્યાં હોય? છેડા પર હોય. then you can say this compound is alkyne but terminal alkyne, બરાબર છે. તો આપણી પાસે ટર્મિનલ આલ્કાઇન છે. હું મેં શું કામ આ ટર્મિનલ આલ્કાઇન કરાવ્યું એ કહી દઉં. બિકોઝ યુ ઓલ નો દેટ ટર્મિનલ આલ્કાઇન જે છે એમાં એસિડિક કેરેક્ટર હોય છે, બરાબર છે. કઈ રીતે સાબિત કરી શકાય કે એસિડિક કેરેક્ટર ધરાવે છે? તો આપણી પાસે બહુ બધી ટેસ્ટ છે, આપણે ટેસ્ટ પણ જોશું. ઇન કેસ નીટવાળા માટે ઓર JEE બંને એ લોકોને એક્ઝામની અંદર આ ટર્મિનલ આલ્કાઇનની જે કેટલીક પ્રોસેસીસ છે જે લેબમાં પોસિબલ બની શકે છે, બરાબર, એના બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. તો આપણે એ ટેસ્ટ જોઈએ. ચાલો, ટેસ્ટની અંદર પહેલા નંબરની ટેસ્ટ પહેલાં તો આપણે કોમન લઈ લઈએ કે આપણી પાસે આ સી ટ્રિપલ બોન્ડ CH આવું એક આલ્કાઇન સંયોજન છે. આની આપણે પ્રોસેસ કરાવીને જોવાનું છે કે આ ટર્મિનલ છે કે નથી. ઓકે, ચાલો જોઈએ. તો ફર્સ્ટ ટેસ્ટ શું છે? ફર્સ્ટ ટેસ્ટમાં કહે છે કે ટેસ્ટ ટ્યુબમાં સંયોજન લ્યો. વી ડોન્ટ નો કે ધીસ કમ્પાઉન્ડ ઇઝ આલ્કાઇન ટર્મિનલ, બટ આપણે એ ઓળખવાનું છે કે છે કે નહીં. એના માટે ફર્સ્ટ શું કરવાનું? ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું. લીધું પછી ટેસ્ટ ટ્યુબમાં થોડુંક નાખવાનું CuCl પ્લસ થોડુંક નાખવાનું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. જેવું તમે આ ત્રણેયને ભેગા કરો ને, બરાબર, એટલે આયનિક પ્રોસેસ થાય. એન્ડ યુ ઓલ નો દેટ આયનિક પ્રોસેસીસ આર વેરી ફાસ્ટ રિએક્શન્સ, બરાબર. એટલે કહેવાનું એમ છે કે CuCl પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આની સાથે પ્રોસેસ કરશે અને પ્રોસેસ કરીને શું બનાવશે, બરાબર છે. તો હું પ્રોસેસ આખી અહીંયા તમને સમજાવી દઉં. ચાલો, RC ટ્રિપલ બોન્ડ CH પ્લસ શું આવશે? CuCl એન્ડ એરા ઉપર આવશે NH4OH. ત્યારે શું થશે કે આ જે છે ને એ એસિડિક પ્રકૃતિ દર્શાવે છે. વાય? બિકોઝ એનું જે હાઇબ્રિડાઇઝેશન છે ને એ કયું છે? sp સંકરણ છે, બરાબર. અને sp સંકરણવાળો કાર્બન છે ને એની વિદ્યુત ઋણતા બહુ હાઈ લેવલની હોય છે. એટલે શું કરે કે આ બંને વચ્ચે જે બોન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એ પોતે ખેંચી લે, બરાબર છે. અને એ પોતે ખેંચી લેશે તો આવું બની જશે કે RC ટ્રિપલ બોન્ડ C માઇનસ. તો એણે શું મુક્ત કરી દીધો? H પ્લસ, બરાબર છે. જે H પ્લસ કોની સાથે જોડાઈ શકે એમ છે વિચારો તો Cl સાથે જોડાઈ અને શું બનાવી નાખશે? HCl બનાવી નાખશે, રેડી. અને અહીંયા કોણ જોડાઈ જશે? Cu પ્લસ. તો RC ટ્રિપલ બોન્ડ C માઇનસ Cu પ્લસ જોડાય એટલે તરત જ કેવા અવક્ષેપ આવશે? રેડ અવક્ષેપ. ટેસ્ટ ટ્યુબમાં રેડ કલરની કણી કણી જોવા મળશે. જ્યારે પણ એવું જોવા મળે ત્યારે સમજી જવાનું કે ભાઈ આપણે જે કમ્પાઉન્ડ લીધું છે, ઇન કેસ આપણને કહેવામાં આવેલું છે કે કોઈ હાઇડ્રોકાર્બન છે તો એ કમ્પલસરી ટર્મિનલ આલ્કાઇન હોવું જોઈએ, રેડી. ચાલો નેક્સ્ટ, સેકન્ડ રિએક્શન. ઓકે, સેકન્ડ રિએક્શનમાં શું કરવાનું? ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાનું આલ્કાઇન ટર્મિનલ, એની અંદર નાખવાનું સિલ્વર નાઇટ્રેટ AgNO3 પ્લસ થોડુંક નાખવાનું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડને એ બધું શું કામ નાખવામાં આવે? એનું રીઝન છે સમાનાયન અસરથી અવક્ષેપન વધારવા માટે, બરાબર છે. કોમન આયન ઇફેક્ટ આપણે સંતુલનવાળા લેશનમાં બહુ સારી રીતે મેં સમજાવી દીધી છે. ચાલો, પ્રોસેસમાં RC ટ્રિપલ બોન્ડ CH, બરાબર. એની પ્રોસેસ કોની સાથે થશે? AgNO3. ઓકે, નાવ એરા ઉપર શું આવશે? NH4OH. ઓકે, હવે આ અહીંયા જશે એનો ખ્યાલ છે, કારણ કે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે. શું કામ વધારે? કયું સંકરણ દર્શાવે છે? sp સંકરણ. એટલે અહીંયાથી બોન્ડને ખેંચી લેતા કયા ફોર્મમાં મુક્ત થાય? H પ્લસ, બરાબર. તો આવું બનશે ને RC ટ્રિપલ બોન્ડ C માઇનસ, એની સાથે કોણ જોડાઈ જાય? Ag પ્લસ, રેડી. આ HNO3 સાથે શું બનાવી નાખે? HNO3, રેડી. હવે આજે આખું બન્યું છે એ સફેદ અવક્ષેપ આપશે.
સફેદ અવક્ષેપ, મતલબ ટેસ્ટ ટ્યુબ જે છે ને, ટેસ્ટ ટ્યુબમાં તમને સફેદ રંગની કણી કણી જોવા મળશે, દૂધ જેવી. બરાબર, તો સમજી જવાનું આપણી પાસે જે કમ્પાઉન્ડ છે ટેસ્ટ ટ્યુબમાં એ ટર્મિનલ આલ્કાઇન છે. ઓકે, ચાલો આગળ વધીએ. હજી પણ બહુ બધી ટેસ્ટ અને રિએક્શન્સ આપણે જોવાની છે. ચાલો ત્રીજા નંબરની ટેસ્ટ જોઈએ, જે તમને સમજાવી શકે કે આ ટર્મિનલ આલ્કાઇન છે કે નહીં. ચાલો, થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કે આપણે સોડિયમ સાથે પ્રોસેસ કરાવવાની. ઇથરમાં, સોડિયમ સાથે ઇથરમાં પ્રક્રિયા. આ પ્રોસેસ આઈ થિંક યુ ઓલ આર અવેર અબાઉટ ધીસ. બરાબર છે, કારણ કે આઈ થિંક ચોપડીમાં આવે છે. R(C)∼CH પ્લસ સોડિયમ મેટલ. ઓકે, આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે. શું કામ? આપણને ખબર છે કે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, વાય વધારે, કારણ કે કયું સંકરણ દર્શાવે? sp સંકરણ. તો એ બોન્ડને ખેંચી લેશે. કયા ફોર્મમાં નીકળશે? H+. સીધી વાત છે. ત્યારે શું થશે એ હરખાઈ જોવું. રેડી? તો આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી Hને આપી દેશે. તો શું થાય? 1/2H2 ગેસ ઉત્પન્ન થશે. બરાબર, કારણ કે આણે જે ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બન્યો એ ઇલેક્ટ્રોન આણે મેળવી લીધા હતી. આખો એક H બની ગયો, પણ મેં 1/2H2 લખ્યું છે. અહીંયા શું બનશે? R(C)∼C-Na+. તો અહીંયા કોઈ અવક્ષેપ મળવાના નથી. તો ઘણાને થશે કે અવક્ષેપ નહીં મળે તો કેમ ખબર પડશે કે પ્રોસેસ થઈ કે નહીં? બરાબર, આપણી પાસે કોઈ પ્રૂફ તો છે નહીં, બટ બહુ મોટું પ્રૂફ છે અહીંયા. ટેસ્ટ ટ્યુબમાંથી રંગવિહીન વાયુ નીકળશે. બરાબર, રંગવિહીન વાયુ ઉત્પન્ન થશે. અને જો તમને ટેસ્ટ ટ્યુબમાં આવો રંગવિહીન વાયુ નીકળતો દેખાય, then you can consider that in test tube we have, શું છે આપણી પાસે? ટેસ્ટ ટ્યુબની અંદર આપણી પાસે આલ્કાઇન કમ્પાઉન્ડ છે, એમાં પણ ટર્મિનલ આલ્કાઇન કમ્પાઉન્ડ છે. ઓકે, ચાલો ના આગળ વધીએ આપણે. આગળ આપણે જોવાના છીએ, મતલબ એક્સપ્લેન કરી દઉં થોડું કે સામાન્ય રીતે છેડા પરના આલ્કાઇનની એસિડિક વૃત્તિ તેના sp સંકૃત કાર્બનના લીધે હોય છે. હવે આ તો મેં તમને એક્સપ્લેન કરી દીધું. ઓકે, જે વધુ વિદ્યુત ઋણતા દર્શાવે છે. બરાબર, તો આપણી પાસે આલ્કીન આલ્કાઇન જે છે એની સરખામણી છે. ઓકે, એસિડિકતાની બાબતમાં સરખામણી છે. સૌથી વધારે એસિડિકતા આલ્કાઇન બતાવે, છેડા પર હોય તો ભાઈ વચ્ચે નહીં. પછી છેડા પર જો ડબલ બોન્ડ હોય તો એ સેકન્ડ નંબરની એસિડિકતા દર્શાવે, અને છેડા પર સિંગલ બોન્ડ હોય જે તમે મેક્સિમમ જુઓ છો તો એ સૌથી ઓછી એસિડિકતા દર્શાવે. ઓકે, ચાલો તો આપણે જોઈએ કે R(C)∼C-. બરાબર છે, અહીંયા શું આવશે? sp સંકૃત. આથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે. બરાબર, પછી R(CH)∼CH2-. બરાબર છે, CH2 નહીં આવે, વી હેવ ઓનલી CH. તો અહીંયા કયું સંકરણ? sp2 સંકૃત. એની એસિડિક પ્રકૃતિ જે છે એ આના કરતાં થોડીક ઓછી આવશે. ઓકે, એન્ડ ધેન આવશે RCH2CH2-. આનું કયું સંકરણ? sp3 સંકૃત. અને આની જે એસિડિક પ્રકૃતિ છે એ બધા કરતાં કેવી આવશે? ઓછી આવશે. છેડા પર સિંગલ બોન્ડ છે, મીન્સ એની એસિડિક પ્રકૃતિ બધા કરતાં લો લેવલની રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે એસિડિકતાનો ક્રમ આ છે ને, તો બેઝિકતાનો ક્રમ આના કરતાં કેવો આવે? ઊંધો, સીધી વાત. બરાબર, આ કોનો ક્રમ છે? એસિડિકતાનો. ધેન વી હેવ બેઝિકતા. બરાબર, બેઝિકતાનો ક્રમ. ચાલો, તો બેઝિકતાનો ક્રમ આનાથી ઊંધો બતાવી દેવાનો. કઈ રીતે? R(C)∼C- લેસ ધેન R(CH)∼CH- લેસ ધેન RCH2CH2-. રેડી? ઓ સોરી, ચાલો ઉપરનું જે છે એ જ મેં નીચે દર્શાવેલું છે, બટ સાઇન ઓપોઝિટ કરેલી છે. બરાબર છે, કારણ કે એ બેઝિકતાનો ક્રમ છે એટલે. રેડી? ચાલો, પછી એક સાપેક્ષમાં એસિડિકતાનો ક્રમ કેટલાક ક્રિયાશીલ સમૂહ અને એને ધ્યાનમાં લઈને આપું છું. બરાબર, બને તો યાદ રાખવાની ટ્રાય કરવાની, કારણ કે તમને કેટલાક MCQ સોલ્વ કરવામાં હેલ્પ કરી દેશે ચોક્કસથી. ઓકે, ચાલો તો આપણે કહીશું સાપેક્ષ એસિડિકતાનો ક્રમ. સાપેક્ષ એસિડિકતાનો ક્રમ, એસિડિકતાનો ક્રમ.
બરાબર. તો સાપેક્ષ એસિડિકતાના ક્રમમાં ફર્સ્ટ વન આવશે HOH, વોટર મોલેક્યુલ. એની એસિડિકતા બધાથી વધારે. કોનાથી? તો હવે પછી જે દર્શાવું એના કરતાં. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, પછી આવશે HOR, ઇથર. ધીસ વન ઇઝ ઇથર. ઓકે, ચાલો, ઇથર નહીં, સોરી, આલ્કોહોલ છે. વોટર મોલિક્યુલ પછી આલ્કોહોલનો વારો આવશે. ચાલો, પછી આવશે HC ટ્રિપલ બોન્ડ CR. તમે જોઈ શકો આલ્કાઇન કમ્પાઉન્ડ તરત આવી ગયો. બરાબર. ફર્સ્ટ વોટર, સેકન્ડ આલ્કોહોલ એન્ડ થર્ડ વન આવશે આલ્કાઇન. ધેન આપણી પાસે આવશે NH2. બરાબર. પછી આવશે HCH ડબલ બોન્ડ CH2. રેડી. તો આ જે ક્રમ બતાવ્યો ને આને ભૂલવાનો નહીં. આ સાપેક્ષ એસિડિકતાનો ક્રમ છે. સૌથી વધારે પાણી એસિડિક છે, પછી આલ્કોહોલનો વારો આવશે. રેડી. ધેન વારો આવશે આલ્કાઇન, પછી એમાં એમોનિયા, એની પછી આવશે ડબલ બોન્ડ વાળો. રેડી. અને હજી પણ એક બાકી છે અને એ છે HCH2 CH3 આલ્કેન. બરાબર. આલ્કેન બધાથી છેલ્લે રહેશે એસિડિકતામાં. ચાલો, હવે આમાંથી મેં તમે જોઈ શકો બધાની અંદર HH અલગ બતાવ્યો છે. દેખાય? H કાઢી નાખો અને પછી જે વધશે ને એ હકીકતમાં બેઝિક કમ્પાઉન્ડ બની જશે. કેવું બની જશે? બેઝિક. રેડી. કારણ કે એમાં એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવી જશે જે આપવાની વૃત્તિ દર્શાવશે. ઓકે, ચાલો, એટલે આપણે શું કરશું કે સાપેક્ષ બેઝિકતાનો ક્રમ. બરાબર. સાપેક્ષ બેઝિકતાનો ક્રમ. તો સાપેક્ષ બેઝિકતાનો જે ક્રમ છે એ આ જ રીતે આવશે. હાઇડ્રોજન કેન્સલ આઉટ કરો ને જે વધે એ બેઝ બનશે. તો સાપેક્ષ બેઝિકતાના ક્રમમાં OH માઇનસ. પણ જો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની, જે સ્ટ્રોંગ એસિડ હશે ને એમાંથી જે પણ બનશે બેઝ એ હંમેશા વીક હશે, એટલે ઓપોઝિટ સાઇન થઈ જશે. આ સ્ટ્રોંગ એસિડ છે એમાંથી H કેન્સલ કરીને જે હું બેઝ બનાવું છું એની બેઝિકતા બધા કરતાં ઓછી. અહીંયાથી H ઉડાડી દો, શું આવશે? OR માઇનસ. બરાબર. અહીંયાથી H ઉડાડો, શું આવશે? C ટ્રિપલ બોન્ડ CR માઇનસ. બરાબર. એનાથી વધારે પછી અહીંયા NH2 માઇનસ. રેડી. ચાલો, પછી આવશે આગળ CH માઇનસ CH2 ડબલ બોન્ડ, સોરી, લેસ ધેન CH2 CH3 માઇનસ. તો તમે સમજી શકો કે આ જે ક્રમ છે ને એ કોનો ક્રમ આવશે? બેઝિકતાનો ક્રમ. બરાબર. સાપેક્ષ બેઝિકતાનો ક્રમ જે છે એ ક્રમ નોર્મલી આ રીતે રહેશે. તો બને તો તમારે આ જેટલા પણ ક્રમ કરાવ્યા છે એને યાદ રાખવાનો પ્રયાસ કરવો કારણ કે એ તમને હેલ્પ કરશે MCQ સોલ્વ કરવામાં. ચાલો, હવે આપણે આગળ વધવાના છીએ આલ્કાઇનની યોગશીલ પ્રક્રિયાઓ તરફ. રેડી? જુઓ, તો આલ્કાઇનની યોગશીલ પ્રક્રિયાઓ. હવે એક બહુ અગત્યની બાબત કહી દઉં કે યોગશીલ પ્રોસેસીસ નોર્મલી જે થાય, બરાબર છે, એ યોગશીલ પ્રક્રિયાઓ એટલે શું? ખાલી કંઈક ઉમેરાશે, કંઈ દૂર થશે નહીં. ઓકે, ચાલો, એમાં ફર્સ્ટ વન હેલોજન ઉમેરાવાની પ્રક્રિયા. હેલોજન ઉમેરાવાની પ્રક્રિયા. ઓકે, નાઉ હેલોજન ઉમેરાવાની પ્રક્રિયા. ફર્સ્ટ રિએક્શન આપણે જોઈએ છે. બરાબર. એમાં હેલોજન એડ કરવો હોય તો કઈ રીતે થશે? જે પણ સમજાવવું એ ખાસ ધ્યાનથી સાંભળવું અને સમજવું. બરાબર છે. ચાલો, તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. વી હેવ RC ટ્રિપલ બોન્ડ C R ડેશ. આવું આપણી પાસે આલ્કાઇન છે. ઇટ્સ નોટ ટર્મિનલ આલ્કાઇન. ઓકે, ચાલો, એમાં આપણે હેલોજન દાખલ કરીએ X2. તો આવું બનશે R C, અહીંયા X ડબલ બોન્ડ C, અહીંયા શું આવશે? H, સોરી, X2 છે ને, અહીંયા પણ શું દાખલ થશે? X. બંને જગ્યાએ દાખલ થશે અને R ડેશ. તો તમે જોઈ શકો આખું X2 જે છે એ બે જગ્યાએ એક એક X દાખલ થઈ ગયા. બરાબર. હજી પણ આપણી પાસે ઓપ્શન છે કારણ કે ડબલ બોન્ડ છે, તો આપણે પાછું X દાખલ કરીએ. બરાબર. તો શું મળશે? R C X X C X X R ડેશ. તો હંમેશા યાદ રાખજો એન્ટી એડિશન થશે. એન્ટી એટલે ઓપોઝિટ ડાયરેક્શનમાં હેલોજન જશે. બરાબર છે. એટલે આને કહેવાય એન્ટી એડિશન. ઓકે, એન્ટી એડિશન પ્રોસેસ જે છે એ પ્રોસેસ થશે. હવે બીજી એક બાબત કહી દઉં
કે જ્યારે તમે હેલોજન એડ કરવાની વાત કરો છો કે તમારે X2 એડ કરવું છે, બરાબર છે, તો X2માં આલ્કીન અને આલ્કાઇનની વાત કરો તો Br2 વધારે રિએક્શન કોની સાથે આપે છે? પાછું કહી દો, માનો કે આપણી પાસે કમ્પાઉન્ડ છે CH ડબલ બોન્ડ CH2, ધીસ ઇઝ આલ્કીન, ઓકે, અને આ છે RC ટ્રિપલ બોન્ડ CR ડેશ, ધીસ વન ઇઝ આલ્કાઇન, ઓકે, એન્ડ વી વોન્ટ ટુ એન્ટર હેલોજન ઇન બોથ ઓફ ધીસ, બરાબર છે, આપણે બંનેમાં હેલોજન દાખલ કરવો છે ને એ પણ કયો Br2 દાખલ કરવો, ઓકે, તો આપણે આની Br2 સાથે પ્રોસેસ કરાવશું, અહીંયા પણ Br2 સાથે પ્રોસેસ. તો આમાં સૌથી ઝડપથી પ્રોસેસ કોણ આપશે? આલ્કીન આપશે ઓર આલ્કાઇન આપશે, બરાબર. તો આમાં ક્યારેય ભૂલવું નહીં કે જ્યારે પણ Br2ને લઈને આપણે આલ્કીન કે આલ્કાઇનમાં એન્ટર કરવાની વાત કરીએ છીએ, બરાબર છે, ત્યારે હંમેશા આલ્કીન ઝડપથી પ્રોસેસ આપે છે. રીઝન હું કહી દઈશ, બરાબર. અહીંયા આપણે કહેશું કે આલ્કીન વધુ ઝડપથી પ્રક્રિયા આપે છે. રીઝન શું? વી વોન્ટ પ્રૂફ, બરાબર છે. બાકી તમે અમને કહી દો, બરાબર, એવું ઘણા વિચારતા હોય તમે અમને ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ આમ હોય, વોટ ઇઝ અ પ્રૂફ, બરાબર. તો પ્રૂફ આપણે જોઈએ. ચાલો, પ્રૂફ એવું છે કે જ્યારે તમે મિકેનિઝમ કરો તો બંનેની મિકેનિઝમ સેમ થાય. કઈ રીતે? અહીંયા પહેલાં તો બોન્ડ બ્રેક થાય, બરાબર, કોઈ એક ઉપર વિષમ વિભાજન થાય, કોઈ ઉપર નેગેટિવ ચાર્જ, કોઈ ઉપર પોઝિટિવ ચાર્જ, ઓકે, માર્કોનિકો પ્રમાણે. તો અહીંયા શું બને? પહેલાં તો CH સિંગલ બોન્ડ CH2 થઈ જાય. પછી માનો કે અહીંયા Br જોડાઈ ગયો હોય, એ Br પોતાની લોન પેરથી બાજુવાળા હારે જોડાય અને આવું બનાવી નાખે, યાદ છે, બરાબર. મેં અગાઉ મિકેનિઝમ કરાવી હશે. તો અહીંયા સિંગલ બોન્ડ આલ્કીનમાંથી બનાવ્યો, આલ્કાઇનમાંથી બનાવીશ તો આવું થશે, ડબલ બોન્ડ CR ડેશ, અને બંને વચ્ચે શું જોડાઈ જશે? Br, બરાબર. આને કહેવાય બ્રોમોનિયમ આયન. શું કહેવાય? બ્રોમોનિયમ આયન. તો આપણને બંનેમાં સેમ કમ્પાઉન્ડ મળે છે, બ્રોમોનિયમ આયન. હવે તમારે એ જોવાનું છે કે જે ઝડપથી પ્રોસેસ આપતું હશે ને એનો બ્રોમોનિયમ આયન સ્ટેબલ હશે, એટલે એ ઝડપથી પ્રોસેસ આપે છે, અને જે સ્લો પ્રોસેસ આપે છે એનો બ્રોમોનિયમ આયન છે એટલું સ્ટેબલ હશે નહીં. આ સીધી વાત છે. રેડી? આપણે જોઈએ હવે શું કામ આલ્કીનનો આ બ્રોમોનિયમ આયન વધારે સ્થાયી હશે? આ જ વધારે સ્થાયી હોય ને, કારણ કે એ ઝડપથી પ્રોસેસ કરે છે, અને આ કેવો સ્થાયી છે? ઓછો સ્થાયી, કારણ કે એ ઝડપથી પ્રોસેસ કરતો નથી, બરાબર. તો એવું શું કામ થાય? તો જો ધ્યાનથી જુઓ, અહીંયા કેટલા બોન્ડ છે? દ્વિબંધ છે. અહીંયા કેટલા બંધ છે? એકલ બંધ છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી કે દ્વિબંધ જે છે ને, બરાબર, એ ટૂંકો હોય છે. દ્વિબંધ ટૂંકો, આથી તેમાં ખેંચાણ વધારે હોય છે, ખેંચાણ વધુ, અને ખેંચાણ વધુ હોય તો સ્થાયીતા કેવી હોય છે? ઓછી. અને સ્થાયીતા ઓછી હોય તો એ ઝડપથી ક્યારેય પ્રોસેસ આપી શકે નહીં, સીધી વાત છે. જ્યારે એકલ બંધ હોય ને, બરાબર, તો એ એકલ બંધમાં ખેંચાણ ઓછું હોય તો સ્થાયીતા વધારે, અને જો સ્થાયીતા વધારે હોય, બરાબર છે, તો એ સીધી વાત છે કે એ ઝડપથી પ્રોસેસ આપશે, બરાબર છે. ચાલો, તો અહીંયા સીધી વાત છે કે બ્રોમિન જે ઝડપથી પ્રોસેસ આપી શકે ને એટલી ઝડપથી મીન્સ કે બ્રોમિન આલ્કીનમાં જેટલી ઝડપથી પ્રોસેસ આપે એટલી આલ્કાઇનમાં આપશે નહીં, ઓકે. ચાલો, તો નોર્મલી તમને કહી દઉં કે અહીંયા આપણે આપણો આ લેક્ચર ફિનિશ કરશું, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે આલ્કાઇનની જેટલી પણ પ્રોસેસીસ છે, બરાબર, પોસિબલ, એ બધી ફિનિશ કરશું, અને પછી આપણે છેલ્લે લાસ્ટમાં જે જોવાનું છે, બરાબર, એ તમને કહી દઉં. લાસ્ટમાં એરોમેટિક કમ્પાઉન્ડ જે છે બેન્ઝીન રિંગવાળા, રેડી, એની કેમિકલ પ્રોસેસીસ, નિર્દેશક અસર, ક્રિયાશીલ સમૂહોની, બરાબર, નામકરણ, એ બધી વસ્તુ આપણે એમાં જોવાની છે, ઓકે. તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું. અને બીજી વસ્તુ કહી દઉં કે મિકેનિઝમ તો ભાઈ રહેશે, અને તમારે મહેનત પણ વધારે કરવી પડશે, કારણ કે આપણે એટલું ડીપમાં જોઈએ છે, રેડી. તો એના માટે તૈયાર રહેવું પડે. તો આ બધું લખી નાખવાનું, પ્લસ રિવાઇઝ કરવાનું, એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું જ્યારે પણ MCQ સોલ્વ કરો ત્યારે, બરાબર. ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર ઓલ ઓફ યુ. થેન્ક યુ.